નર્મદા જિલ્લાના એકતાનગરના નર્મદા ઘાટ પર પ્રોટેક્શન વોલ તૂટતા 3 લોકોના મોત થઈ ગયા। ઘટનાની જાણ થતાં દેડિયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવા અને નાંદોદ ધારાસભ્ય ગરુડેશ્વર તાત્કાલિક ઘટના સ્થળ પર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચ્યા। કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો છે અને તેની ધરપકડ માટે કાર્યવાહી ચાલી રહી છે। આદિવાસી સમુદાયના લોકોએ જણાવ્યું કે મૃતક પરિવારને યોગ્ય સરકારી સહાય અને નોકરી મળવી જોઈએ। પક્ષ વર્તમાનમાં આ માટે 50 લાખ રૂપિયાનું વળતર માંગવામાં આવી રહ્યું છે। કોન્ટ્રાક્ટર શૈલેષ પટેલ સામે સુરક્ષા આ સાથે જ પોલીસ સ્ટેશન કેવડિયા ખાતે ગુનો નોંધાયો છે। નર્મદા જિલ્લાના ગોરા ખાતે પ્રોટેક્શન વોલની કામગીરીમાં કામ કરતા 3 મજૂરો દટાયા હતા। તેઓને લાસ્ટ પીએમ માટે ગઢેશ્વર ખાતે લાવવામાં આવ્યા। તસવીરોમાં જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે। અહીંયા સવાલ ઊભા થાય છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તે લોકોને સહાય મળવી જોઈએ, તેમજ તેઓના પરિવારને ગુજરાન માટે કોઈ બીજા કમાનાર વ્યક્તિ નથી અને જેને લઈને આદિવાસી સમાજના લોકો માંગ કરી રહ્યા છે કે તેઓને જે મજૂરી કામ કરાવતા હતા તે વખતે સેફટીના સાધનો ન હતા, કોન્ટ્રાક્ટરે કાળજી રાખી ન હતી, જેને લઈને તેની સામે ગુનો તો નોંધવામાં આવ્યો છે। જે એજન્સી છે તે મા ઇન્ફા એજન્સી છે અને તેના એડ્રેસની ખબર નથી, પરંતુ કોન્ટ્રાક્ટર તરીકે શૈલેષ પટેલને ફરિયાદીમાં આરોપી દર્શાવવામાં આવ્યા છે। સાથે સાથે મહત્વની બાબત એ છે કે આદિવાસી સમાજના લોકોની માંગ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે કામગીરી ચાલી રહી છે તેમાં જે સેફટીના સાધનો રાખવા જોઈએ તે રાખવામાં નથી આવ્યા, તે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાલ ગઢેશ્વર ખાતે આવેલા સરકારી દવાખાનામાં મૃતકોની લાશ પીએમ માટે લાવવામાં આવી છે। હજારોની સંખ્યામાં લોકો અહીં આવ્યા છે, ત્યારે બંને ધારાસભ્યો પણ હાલ દવાખાનામાં ઉપસ્થિત છે। રફીક ધણીવાલા, GSTV, નર્મદા।